ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સુરત નાના વરસા સ્થિત તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. સાયન્સ વિભાગમાં કુલ 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા થઈ હતી, જ્યારે 14 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત થયો હતો. જ્યારે સામાન્ય પ્રવાહમાં કુલ 53 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત થયો હતો, ત્યારે 162 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે. તમામ વિદ્યાર્થીઓ માટે સ્નેહાના પિતા ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ કરે છે, ગુજરાન ચલાવે છે. ત્યારે દીકરીએ 99.95% પ્રાપ્ત કરી પિતા તથા શાળાનું નામ રોશન કર્યું છે. સ્નેહાને આગળની સમયમાં ઉચ્ચ અભ્યાસ કરીને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા છે. મનસુખભાઈ ગોટી, શાળામાં આચાર્ય તરીકેની કામગીરી. આજે જે HSC માર્ચ 2025 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું આજરોજ જે ઓનલાઈન પરિણામ જાહેર થયું, સમગ્ર ગુજરાત રાજ્યનું 93% જેટલું પરિણામ છે અને એમાં અમારી શાળાનું 98.50% પરિણામ છે. સામાન્ય પ્રવાહની અંદર અમારી શાળામાં 53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 162 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર જો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર 13 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 52 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સફળતા અમારી શાળાના સંચાલક મિત્રો અને અમારી જે શિક્ષકોની ટીમ છે એની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત અને એમના વાલીશ્રીઓનો સહકારથી આજે આ પરિણામ હાંસલ થયું છે. આ ઉજ્જવળ ભવિષ્ય માટે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા એવા નાગરિક બને એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. મારું નામ સાવલિયા અવની ભૂપતભાઈ છે અને હું ધોરણ 12 કોમર્સમાં તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરી હતી. અને મનસુખભાઈ ગોટી કે જે અમારા પ્રિન્સિપલ છે અને તમામ શિક્ષક મિત્રો કે જેણે અમને ખૂબ સારી તૈયારી કરાવી હતી, જેના કારણે હું આ પરિણામ મેળવી શકી છું, તેમનો ખૂબ ખૂબ આભાર. આગળ શું બનવા માંગો છો? આગળ મારે હવે CA નું કરવાનું છે 12 પછી. આખા વર્ષ દરમિયાન કયા પ્રકારની મહેનત રહી? આખા વર્ષ દરમિયાન એક તો લેક્ચરમાં મતલબ ધ્યાન રાખવાનું કે જે ચાલતું હોય તો એમાં ડિસ્ટર્બન્સ નહીં કાંઈ એમ, એટલે ધ્યાન રાખવાનું અને સાથે સાથે બધું રીડિંગ કરતું જવાનું એમ. મારું નામ ઠુમર સ્નેહા શાંતિભાઈ છે. મેં 12મા ધોરણમાં 668 એટલે કે 95.42 જેવા માર્ક્સ મેળવેલા છે અને શાળામાં સેકન્ડ રેન્ક મેળવેલો છે. અમારી શાળા પરિવાર શરૂઆતથી જ તે અમારા તપોવન શાળામાં અમારી ધુરંધર એવી શિક્ષકોની ટીમ કે જેઓ દ્વારા અમને આ પરિણામ મેળવવામાં ખૂબ જ મદદ થઈ અને આવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલો છે. અને શિક્ષકોનો આમ અમારો જેટલો આમ પરિણામમાં કહેવાય ને કે 50% સ્ટુડન્ટ હોય એમ 50% શિક્ષકો પણ આમ ખૂબ ફાળો આપેલો અમારી મહેનતમાં, ઘણી મદદ કરી છે. શું બનવા માંગો છો? હું UPSC ની ગવર્મેન્ટ એક્ઝામ આપવા માંગુ છું.